ભાઈ લડાઈ ચાલી, અંગ્રેજોની તોપો બંદૂક થઈ ગઈ ખાલી. અવધની બાગડોળ હવે બેગમ હઝરત મહલના હાથમાં છે. એમણે અવધની ફૌજ જે અત્યાર સુધી અંગ્રેજોના હાથમાં હતી તેનો હવાલો હવે પોતાના હાથમાં લઈ લીધો છે. અવધની સેનામાં 1,50,000 સૈનિકો છે. બેગમ ખુદ હાથી પર સવાર થઈને આખા અવધમાં અંગ્રેજોના હાથમાંથી હિન્દુસ્તાનને છોડાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. એમણે અંગ્રેજોની ફૌજમાં અને વહીવટમાં હતા એ તમામને અવધ છોડીને ચાલ્યા જવાનું ફરમાન કર્યું છે. એમણે તો એવો પણ ફરમાન કર્યો છે કે અંગ્રેજોને સહી સલામત અહીંયાથી જવા દેવા. એમના કોઠીઓ કે મકાન એમણે લૂંટવા નહીં. વાહ ભાઈ વાહ, આ તો ખરો ન્યાય. જે અંગ્રેજોએ આપણા નિર્દોષ બાળકોને પણ નથી છોડ્યા, એમના માટે દયા દાખવવાની. એટલા માટે કે આપણે પણ જો એના જેવા થઈશું તો આપણી અને જુલ્મી અંગ્રેજો વચ્ચે ફરક શું રહેશે? ચાલો દોસ્તો, લડાઈ ચાલી અવધમાં ભાઈ લડાઈ ચાલી, અંગ્રેજોની તોપો બંદૂક થઈ ગઈ ખાલી. લડાઈ ચાલી રામ બેગમ સાહેબ, બે રહેમો રહેમનો વાત તો આપે છે. મેજર હડસન, તમે જ્યારે હિન્દુસ્તાનના ગામડાઓ બાળ્યા ત્યારે તમને રહેમ નહોતી આવી. આ દિલ્હીમાં જે જીવતા મળ્યા એમની કત્લે આમ કરતી વખતે તમને રહેમ નહોતી આવી. તમે નાના ગામમાં જાવ, આંબાના ઝાડ પર કેરીઓ લટકતી હતી તો કેરીની જગ્યાએ નાના બાળકોને ફાંસીએ લટકાવ્યા ત્યારે તમને રહેમ નહોતી આવી. તમે ઝાંસી લૂંટ્યો, કત્લે આમ કરી મારા બહેન દીકરીઓના શરીર પરથી કપડા સુદ્ધા લૂંટ્યા ત્યારે તમને રહેમ નહોતી આવી. અરે મેજર હડસન, તમે તો ચંગેઝ ખાન જેવા ક્રૂર લૂંટેરાથી પણ બદતર નીકળ્યા. તમે ઇન્સાનિયતને શર્મસાર કરી છે. આજ તો શું, આ મુલ્કની આવતીકાલ પણ તમને માફ નહીં કરે. તમને ખબર છે કેટલાક બેકસૂરોને તમે માર્યા? એની સંખ્યા લાખોમાં લખાશે આ ઇતિહાસમાં. ને એ બધા બેકસૂરોની હત્યા માટે તમને કઈ સજા દેવી? બેગમ સાહેબ રહેમ કરો. હું તમારા પતિ નવાબ વાજીદ અલી શાહને કલકત્તાની જેલમાંથી છોડી મૂકવા માટે ગવર્નર કેનિંગ સાહેબ પાસે પ્રસ્તાવ મૂકીશ. સોદા, ફક્ત સોદા, હજુ પણ સોદા. આ સરજમી પર તમારાથી મોટો સોદેગાર ભાગ્ય જ હશે. મારી પાસે તમને આપવા માટે કઈ નથી હડસન.